આજે આપણી આ દિવ્ય જ્ઞાન સત્ર સભામાં આપણા સૌની વચ્ચે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ભગવાનના આશીર્વાદ લઈ આપણા સૌની વચ્ચે સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી પૂજ્ય નૌતમ સ્વામીજી ઉપસ્થિત છે. પૂજ્ય નૌતમ સ્વામીજી ભગવાન લક્ષ્મીનારાયણ દેવનો પ્રસાદીનો હાર લઈને અહીંયા આવ્યા. વ્યાસપીઠનું પૂજન કરતા કરતા પૂજ્ય સ્વામીએ હારથી પૂજ્ય શાસ્ત્રી સ્વામીજીનું પૂજન કર્યું. પૂજ્ય શાસ્ત્રી સ્વામીજીએ પ્રસન્નતાનો એ હાર શેઠ શ્રી પ્રવીણભાઈના ગળામાં આરોપિત કર્યો અને સ્વામીજીએ એવું કહ્યું છે કે હવે આ હાર તમે શેઠાણી સ્મિતાબેનના ગળામાં પધરાવો. બોલીએ લક્ષ્મીનારાયણ દેવ કી. શેઠા લક્ષ્મીનારાયણ જેવી જોડી લાગે છે, અખંડ આવીને આવી રહે. પૂજ્ય નૌતમ સ્વામીજી એટલે એક એવું વિશાળ વિરાટ જેમણે સમગ્ર સનાતન ધર્મને એક કરવા માટેનું કામ કર્યું છે. માત્ર વડતાલ સ્વામિનારાયણ મંદિર જ નહીં, પરંતુ પૂજ્ય સ્વામીએ અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ પદે રહી હજારો એવા ધર્મ સ્થાનકોને જીર્ણોદ્ધારના માધ્યમથી આગળ વધારવાનું કામ કર્યું છે. એવા પૂજ્ય નૌતમ સ્વામીજી અત્રે યજમાન પરિવાર શ્રી પ્રવીણભાઈ, શ્રી અરવિંદભાઈ, શ્રી મધુભાઈ, શ્રી દિનેશભાઈ, શ્રી સુરેશભાઈ સૌને વડતાલ વિહારી શ્રી લક્ષ્મીનારાયણ દેવનો પ્રસાદીનો કમળનો હાર લઈ અને આપણા સૌની વચ્ચે પધાર્યા છે, ત્યારે એમનું સન્માન કરી રહ્યા છે. સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વત્વર્ય જેમના જ્ઞાનથી સંપ્રદાય આજે પ્રકાશ મેળવી રહ્યો છે એવા શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશદાસજી સ્વામીજી પોરબંદરથી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી પૂજ્ય સંતોનું સ્વાગત કરીએ અને આ યજમાન પરિવારનું જે સન્માન થઈ રહ્યું છે એ સન્માનને આપણે સૌ વધાવીએ. આપણે તાળીઓ ચાલુ રહેવી જોઈએ. બેસ્ટ થેરાપી છે આ, અને એ થેરાપીથી ઊંઘ ઉડી જાય, માથું દુખતું હોય તો બંધ થઈ જાય. તાળીઓ જેટલી વધારે પાડશું, સંકીર્તન જેટલું વધારે કરશું, એટલી પ્રસન્નતા ભગવાનની વધારે મળશે. પાર્થભાઈ અને કૃણાલભાઈને પણ વિનંતી છે, કૃષ્ણાને પણ વિનંતી છે, ઋત્વ જલ્દીથી મંચ ઉપર પધારશે. પૂજ્ય પૂજ્ય નૌતમ સ્વામીજીને વિનંતી છે, આપ આપના સ્થાન પર બિરાજમાન થાઓ. પટેલ પરિવારના આમંત્રણને માન આપીને આપ પધાર્યા છો, ત્યારે આ પરિવારના હૃદયનો ભાવ છે કે અમારે પૂજ્ય સ્વામીજીનું પૂજન કરવું છે. વિનંતી કરીશ પ્રવીણભાઈ અને અરવિંદભાઈ અત્રે પૂજ્ય નૌતમ સ્વામીજીના પૂજન માટે પધારશે. संत परम हितकारी
जगत माही संत परम हितकारी। संत परम हितकारी जगत माही संत परम हितकारी। प्रभु पद प्रगट करावत प्रभु पद प्रगट करावत भरम मिटात बारी। भरम मिटात बारी जगत माई संत परम हितकारी। संत परम हितकारी जगत माई संत परम हितकारी। त्रिगुणातीत विरत तनु त्यागी। त्रिगुणातीत विरत तनु त्यागी। रीत जगत से न्यारी। रीत जगत से न्यारी जगत माही संत परम हितकारी। संत परम हितकारी जगत माई संत परम हितकारी। जगत माई संत परम हितकारी। પૂજ્ય સંતોના સાનિધ્યમાં પૂજ્ય નવતમ સ્વામીની ઉપસ્થિતિમાં આજ આપણા સૌના હૃદયમાં સત્સંગનો સૂર્ય ઉદય થયો છે. પૂજ્ય સ્વામીના આશીર્વાદથી હજારો લોકો ગુજરાત પ્રદેશના આદિવાસી વિસ્તારમાં પૂજ્ય સ્વામીનું સંત મંડળ આદિવાસી લોકોને મૂળ પ્રવાહમાં લાવવા માટેનું ખૂબ મોટું કાર્ય કરી રહ્યા છે. શેઠ શ્રી પ્રવીણભાઈ અને અરવિંદભાઈ તો એ વાતને બહુ સારી રીતે જાણે છે, પરંતુ પૂજ્ય સ્વામીના સંતોના માધ્યમથી આદિવાસી વિસ્તારમાં ઘરે ઘરે જઈ લોકોને ભગવાન ભેટમાં આપી રહ્યા છે. એમના દીકરા દીકરીઓને શિક્ષણના માધ્યમથી આગળ વધારી રહ્યા છે. ત્યારે આજે આપણા સૌની વચ્ચે પૂજ્ય નવતમ સ્વામીજી ઉપસ્થિત છે, ત્યારે આપણે સૌએ પૂજ્ય સ્વામીના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. એ પહેલાં બધા જ બહેનોને ખાસ વિનંતી છે, તમને જે ખંજરી આપવામાં આવી છે ને એ કીર્તન કરવા માટે આપવામાં આવી છે. એટલે અત્યારે થોડીવાર માટે બધા જ એ ખંજરીને મૂકી દે, જેથી કરી અને આપણને આશીર્વાદમાં વિક્ષેપ ન થાય. શ્રી પ્રવીણભાઈ શેઠ અને અરવિંદભાઈ બંને પૂજ્ય સંતોનું પૂજન કરી રહ્યા છે. સરસ મજાની શાલ ઓઢાડી અને સન્માન કરી રહ્યા છે. એકવાર તાળીઓના ગળગળાટથી આપણે સૌ પૂજ્ય સ્વામીના આ સન્માનને વધાવીએ, વંદન કરીએ અને વધારે સમય નહીં લેતા વિનંતી કરીએ પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામીજીને અત્રે પધારી અને પ્રસંગોચિત આપણને સૌને રૂડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામીજી, પ્રમુખ શ્રી સત્સંગ મહાસભા વડતાલ સંસ્થાન.
भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति। परम सौभाग्यना આપણે બધાય અધિકારી છીએ કે વિક્રમ સંવત 2082 કારતક સુધી પાંચમનો લાભ પંચમીનો પરમ પવિત્ર દિવસ છે. તમે બધા 7 દિવસ સુધી કથા સાંભળવાના છો. અહીંયા મને આ કથાનું દિવ્ય દર્શન અને થોડીવાર શાસ્ત્રીજીના શ્રીમુખે ભગવત કથા વાર્તાનો લાભ મળશે. એટલે આપણે બધાએ માં ગંગાજીના પરમ પાવન તમામ પ્રકારના મનુષ્યના મલને હરનારી આ દિવ્ય ભૂમિમાં પટેલ કંપનીએ અક્ષરનિવાસી માતુશ્રી સંતોકબેન, પિતાશ્રી ગોબરભાઈ, માતુશ્રી રાધાબેન, પિતાશ્રી વિઠ્ઠલભાઈ, એમના સ્મરણાર્થે એમની દિવ્ય સ્મૃતિમાં શેઠ શ્રી પ્રવીણભાઈ, વિઠ્ઠલભાઈ, અરવિંદભાઈ, દિનેશભાઈ, મધુભાઈ, સુરેશભાઈ આચાર્ય, બધાએ પાંચેય બંધુઓ, પરિવારમાં પાર્થ વગેરે, કૃષ્ણા વગેરે સૌ ભાઈઓ અને આપ સર્વે પટેલ પરિવારના સૌ સભ્યો, આમંત્રિત મહેમાનો, સંબંધીજનો, પૂજ્ય શાસ્ત્રીજીએ ભાવથી કથા સાંભળવા માટે આમંત્રિત કરેલા સૌ ભગવત કથા અનુરાગી ભક્તો સૌને મારા લાભ પાંચમના ભાવથી જય સ્વામિનારાયણ. આદરણીય વ્યાસ સ્વરૂપ વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી નારાયણચરણદાસજીના શ્રીમુખે શ્રીમદ ભાગવતજીનું દિવ્ય કથાનું તમે બધા રસપાન કરી રહ્યા છો. ભાગવતજી સ્વયં કહે છે કે આ કથા જે છે પીવાની કથા છે. જેમ આપણે કોઈ કેરીનો રસ, કોઈ શેરડીનો રસ, કોઈ જામફળનો રસ પીએ અને જે આપણને તૃપ્તિનો અહેસાસ થાય, એમ પીબત ભાગવતમ રસમાલયમ, આને ઘૂંટી ઘૂંટીને પીવાનું છે. કળિયુગ છે એટલે આપણી પાસે બહુ ટાઈમ નથી, 7 days ઓનલી. આ તો એક સુખદેવજી અને પરીક્ષિતજીના સંવાદથી આપણને
7 દિવસનું ઓછામાં ઓછું માધ્યમ આપ્યું છે, મિનિમમ. વધારેમાં વધારે તો 1 વર્ષ સુધી, વધારેમાં વધારે તો માસ સુધી, 6 માસ સુધી, 15 દિવસ સુધીની કથાના સત્રો આપણા ભારત વર્ષમાં યોજાયેલા છે. અને સામાન્ય માણસોએ કર્યા હોય એવું નથી, રાજાઓએ કર્યા છે. હવે રાજાને કંઈ કરવાની જરૂર નથી, ધનિકોએ કંઈ કરવાની જરૂર નથી. જેની પાસે પ્રજાનું નેતૃત્વ છે એને આ કરવાની જરૂર નથી, એણે કર્યા છે. કેટલાક રાજાઓ તો અખંડ કથાને જ સાંભળ્યા કરે છે. ભગવાન પ્રસન્ન થાય તો માગે છે કે મને 2 કાન ઓછા પડે છે, મને તમે 1000 આપો, લાખ આપો, 10 લાખ આપો, કરોડ કાન આપો, ત્યાં સુધી મને સતત, મને આનાથી તૃપ્તિ નથી થતી. એવા રાજાઓએ શ્રીમદ ભાગવતજીના શ્રવણો કર્યા છે. અને એ કથા અહીંયાથી પૂજ્ય શાસ્ત્રીજી એમની વિદ્વત્તાથી, એમના ભાવથી, એમના હૃદયમાં રહેલા ઉદ્ગારોથી તમને સંભળાવી રહ્યા છે. એક વસ્તુ જીવનમાં નક્કી છે કે જે ધર્મનું પાલન કરે છે એનું જ ધર્મ પાલન કરે છે. એની સાથે સાથે જે મુખ્ય પુરુષો આચરણ કરે છે એ જોઈને જ એના અંતેવાસીઓ પણ એ આચરણ કરતા હોય છે. રાજા કથા સાંભળવા બેસે, અવિરત કથા સાંભળે. કોઈ ધનવાન પુરુષો કથા સાંભળવા માટે બેસે, અવિરત કથા સાંભળે. 7 દિવસ અહીંયા આયોજન થયું છે તો 7 દિવસ જે કથાના લોલુપવાળા છે, લાલસાવાળા છે, બધા કથા સાંભળે. આજ મારી દ્રષ્ટિએ કરવા જેવું મનુષ્ય જીવનની સાર્થકતાનું કામ છે. હું એક બહુ નાના ગરીબ માણસના ઘરમાં ઈસવીસન 1998ની સાલમાં વડતાલની બાજુના નરસંડા ગામમાં ગયો. સામાન્ય માણસ, ઘરનું બારણું નહીં, વાસ્તવમાં નહીં, તાળું મારવાનું સાધન નહીં, નાનો માણસ. પણ સવારની પૂજા પરવારી અને અમે ગામમાં પધરામણી માટે નીકળ્યા હતા તો એ ખેતરેથી દોડતા આવ્યા. હાથમાં ખરપડી હતી ખેતરમાં નીંદવા માટેની. એના ઘરમાં ભગવાનની મૂર્તિ પધરાવેલી. એ મૂર્તિની આગળ શાસ્ત્ર હતું, એ હતું શ્રીમદ ભાગવતજી. એક રાજાનું ઉદાહરણ છે મારી પાસે, જેનું નામ છે જનકજી. એક રાજાનું ઉદાહરણ છે જેનું નામ છે ઇન્દ્રદ્યુમ્ન. એક રાજાનું ઉદાહરણ છે ધનિકોના તો કોઈ પાર ના આવે એટલા ઉદાહરણો છે. પણ એક સામાન્ય માણસ એ પણ ભગવત કથા વાર્તા દ્વારા ધર્મનું પોષણ કરી રહ્યો છે, પોતાના હૃદયમાં ધર્મને પ્રગટાવી રહ્યો છે. આ કથા આપણને ભક્તિને ઉજાગર કરનારી કથા છે. આ કથા દ્વારા આપણને ક્યારેક જ્યારે કથામાં બરાબર ઓતપ્રોત બનીએ ત્યારે ધ્રુવજી જેવા વિચારો આવે, આપણને પ્રહલાદજી જેવા વિચારો આવે, આપણને ભગવાનના દિવ્ય ચરિત્રો દ્વારા
ભગવાનના ચરણ કમળમાં ભક્તિ વધારવાના વિચારો આવે. આ સંસ્કૃતિમાં જ શક્ય છે. આ સંસ્કૃતિ સિવાય બીજે ક્યાંય આપણને આવા વિચારો જોવા મળતા હોય એવું મને દેખાતું નથી. બ્રહ્માંડ આખું આપણે ફરી આવીએ, ક્યાંય આપણને આવા દિવ્ય ભગવાનના ચરિત્રો, ભગવાનના અર્થે આટલું બધું ઉપરથી લઈ નીચેના લેવલ સુધીનો માણસ વિચારે, અને આ બધાની પાછળનો હેતુ કલ્યાણ. બધાની પાછળનો હેતુ કલ્યાણ. આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ લાખો રૂપિયાનું, પછી શું મળ્યું આપણને? તો આપણે મેળવવા યોગ્ય કલ્યાણ મેળવી રહ્યા છીએ. બહુ અઘરો વિષય છે, બધાથી નથી થતો. બધા મનુષ્યો આવું વિચારી પણ નથી શકતા, આનું ઇમ્પ્લિમેન્ટ પણ નથી કરી શકતા. બહુ ઓછા લોકો છે જે જીવનની અંદર પોતાના માતા પિતાની પાછળ, પોતાના કાકાની પાછળ, પોતાના સંબંધીજનોની પાછળ આવી દિવ્ય કથાઓને બેસાડી પોતે પાછા એને શ્રવણ કરે, અને બહુ ભાવથી શ્રવણ કરે. મેં અરવિંદભાઈને પૂછ્યું, મેં કીધું તમે આ વિસ્તારમાં કોઈ કામ રાખ્યા ત્યારે કેટલી વાર આવ્યા? તો મેં સહેજે પૂછ્યું, મેં કીધું આ કથાના આયોજન માટે તમે કેટલી વાર આવ્યા? તો કે મને કે હું 3 વાર આવ્યો. એવું કીધું. હું 3 વાર આવ્યા? તો કે હા. મને કે પણ ગંગાજી ઉપર અમારે પુલ બાંધવાનો હતો, એનો કોન્ટ્રાક્ટ મારે મેળવવાનો હતો, તો હું એકેય વખત નહોતો આવ્યો. જે કથાની જે લાલસા છે, કથાની અંદર જે એકદમ જેમ ઘરમાં આપણે પૂરતું ધ્યાન આપીને ઘરને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એવું કથામાં દિવ્ય ધ્યાન, અને એ પણ ગંગાજીને કિનારે. આ ગંગાજી છે એ થેન્ક્સ ટુ ભગીરથજી, કે એમણે આટલા બધા પ્રયત્નોના અંતે, એ પોતે તો રાજા છે, એને આવું કંઈ કરવાની જરૂર નથી, પણ એને સંબંધીઓની કેવી ચિંતા છે. વડીલો જે ધામમાં ગયા છે, અચ્છા ઓછા નથી, થોડા નથી, 60,000 છે એક સાથે, એ બધાની ચિંતા કરવા માટે ગંગાજીને અહીંયા લઈ આવ્યા, અને કેટલું ઉગ્ર તપ કર્યું. આપણે બધા ભાગશાળી છીએ. ગંગાજીને કિનારે શ્રીમદ ભાગવતજીની કથા, આવી સરસ વ્યવસ્થાઓની વચ્ચે આપણને સાંભળવાનું મળે. આ તો બહુ મોટા જેના પુણ્ય હોય એનાથી આ શક્ય બને છે. અને જે સદગત આત્માઓ છે એ પણ બહુ ભાગશાળી કહેવાય. હું એવું માનું છું કે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીએ જે કમાયેલું જે ધન છે એ માની લો કે મકાનો માટે, વ્યવસ્થાઓ માટે, સંસારિક વ્યવહારો માટે વાપર્યું, પણ જે કથા માટે, ભગવાનની દિવ્ય ચરિત્રોની જે અહીંયાથી સરવાણી વહી રહી છે એના માટે જે ધન વાપર્યું ને, મારી દ્રષ્ટિએ સૌથી ઉત્તમમાં ઉત્તમ તમારું ધન છે. આ બધાથી આ નથી વપરાતું, બધાથી આવું થઈ પણ નથી શકતું. ભગવાનને પ્રાર્થના કરું, શાસ્ત્રીજીની સાથે તમારે છેલ્લા 2-3 થી વધારે દશકાઓથી હેત છે, પ્રેમ છે. શાસ્ત્રીજીને તમે બધી રીતે જોયા છે, બહુ નજીકથી જોયા છે. આ પરિવારે એમનામાં આત્મીય ભાવ કેળવ્યો છે. વ્રજભૂમિ સ્કૂલ એમણે જે તૈયાર કરી, એ પણ મેં જ્યારે પણ વાતચીત કરી છે ત્યારે તમારામાં દ્રઢ વિશ્વાસ રાખીને એમણે એ સ્કૂલની કોઈ આગળ વાત ચલાવી હોય. સ્કૂલ પણ અત્યારે જે બાંધકામ કરી રહ્યા છે એ પણ ઘણા મોટા તમારા ભાવ, પ્રેમ, લાગણીથી એ કરી રહ્યા છે એવું હું જોઈ રહ્યો છું. એટલે તમે ભાગવતજીના ઉત્તમ કથાકાર. એક તો એમાં જ્યારે કથાનું મહાત્મ્ય શરૂ કર્યું છે ત્યારે જ કહ્યું છે, કોઈ નદીનો કિનારો હોય, કોઈ પવિત્ર બ્રાહ્મણ હોય, કોઈ ભગવાનના સંતો હોય,
તુલસીજીનો ક્યારો હોય, કોઈ પીપળાના વૃક્ષ નીચે હોય, ગૌશાળામાં હોય. આમાં આપણને ગંગાજી પણ મળ્યા. ગંગાજી સુધી લઈ જનાર પાવનકારી જેના વિચારો છે એવા સંત પણ શાસ્ત્રીજી આપણને મળ્યા. આ પણ તમારું બહુ મોટું સદભાગ્ય છે. કળિયુગ છે એટલે 2-3 પ્રકારના કથાકારો જોવા મળે છે. એક ફૂલ વ્યવસ્થા હોય તો જ, આ પ્રમાણેનું હોય તો જ પ્રોફેશનલ હોય, અને એક આત્મીય ભાવથી મારી છે કથા, આપણે કરવાનું છે એ રીતે કરનારી થનારી કથા. તુલસીના પાને જેને કહી શકાય એવી કથા. એટલે બહુ લાંબો ટાઈમ નહીં લઉં. ભગવાનને પ્રાર્થના કરીશ કે આ પરિવારમાં ધર્મ વધારે દ્રઢ થાય. ફરી એકવાર, પરિવારમાં ધર્મ વધારે દ્રઢ થાય. ધર્મ શું? તો ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિત. શિક્ષાપત્રી એવું કહે છે. શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે વેદ, સ્મૃતિ એટલે પુરાણો, શ્રીમદ ભાગવત આદિ. એમાં જે કયો છે ધર્મ, આ પરિવારમાં કથાના પરિણામે આવે. કથા તમે સાંભળો એ આ કઈ લગ્ન કરો છો એવી આ સોશિયલ ઇવેન્ટ નથી. આ કોઈ એક સંસ્કારમાંથી તમે પસાર નથી થઈ રહ્યા. મેં પહેલાં કીધું મારા શરૂઆતના પ્રવચનમાં કે આનાથી તમારા હૃદયમાં ભક્તિનો ઉદ્ભવ થનારો છે. તમે ગમે એટલા મહાન બનો, મોટા બનો, આનાથી પણ વિશાળ ભગવાન. હા, ભાગવતજી બધું આપી દે છે. ભાગવતજીના મહાત્મ્યમાં છે આ શું આપે. ભાગવતજીની કથાથી શું મળશે તમને? પાર્થભાઈ વગેરેને કહીશ, કૃષ્ણા વગેરેને, તમને શું મળશે? તો યશ મળશે, સંતતિ મળશે, સંપત્તિ મળશે, કીર્તિ મળશે, ધર્મ મળશે, જ્ઞાન મળશે, ભક્તિ મળશે. અને આટલા મોટા થવા છતાં પણ તમને એમાં નિર્લેપપણું દેખાશે. જેમ કમળનું પુષ્પ નીકળે છે પાણીમાંથી, પણ પાણી એને અડતું નથી. ગમે એટલા ધન વચ્ચે તમે રહો, સ્ત્રીઓની વચ્ચે તમે રહો, ગમે તેવી માયાની વચ્ચે તમે રહો, ગમે તેવા બંધનોની વચ્ચે તમે રહો, છતાં પણ આ કથા તમને નિર્લેપ બનાવે છે. એક શબ્દમાં કહીશ, નિર્ગુણ બનાવે છે. કોઈ પણ પ્રકારના દોષથી રહિત થવાનો